धियो भरति सिंचति वाचि सत्यम मानोन्नति दिशति पापमपाकरोति चेतः प्रसादय दिदिक्षु तनोति कीर्तिम सत्संगति कथयति न करोति पुंसा मानसनी अंदर रहेला तमोगुण आदि के विकारों ने हरे છે કોણ સત્સંગ સત્સંગ છે જીવને અંધકારમાંથી અજવાસ તરફ લઈ જવાનું સૌથી મોટું સાધન છે કહેતા જડતાને દૂર કરે જડતા શું તો આપણામાં ઊહું હોય છે કેવું રાકેશભાઈ ને કે નવતમ સ્વામી આવતા આપણે કે આવવાના ઊહું એ થયું જડતા એ જડતાને કોણ હરે છે સત્સંગ હરે છે કેવી રીતે હરે છે તો સત્સંગમાં મહિમા હોય છે સંત આવે છે સંત આયા એટલે ભગવાન આવ્યા એટલે કેવી ધૂન થઈ ભગવાન આવ્યા એટલે અહીંયા કીર્તન બોલાવ્યું ભગવાનના સંતો આવ્યા એટલે અહીંયા ભગવાનની જય બોલે એમને કઈ જીવ બોલી શકતો નથી સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુરુષા માટે સત્સંગ રાખવો સત્સંગ રાખીએ ને વ્રત એટલે ભગવાન આપણા ઉપર રાજી થાય સત્સંગ શું તો ભગવાન સ્વામિનારાયણે જે નિયમ બાંધ્યા છે એમાં રહેવું એ સત્સંગ એને નિયમ બાંધ્યો છે નિયમ રૂપી કોટમાં જે રહે છે એ જીવ કાયમને માટે ભગવાનના ધામનો અધિકારી થાય છે શું નિયમ બાંધ્યા એને સાધુએ આમ રહેવું સત્સંગીએ આમ રહેવું આચાર્યએ આમ રહેવું બહેનોએ આમ રહેવું સધવા બહેનોએ આમ રહેવું વિધવા બહેનોએ આમ રહેવું સત્સંગના નિયમોને જે પાળે છે સીધી મહારાજની બાંધેલી બાઉન્ડ્રીની અંદર જે રહે છે એનો જીવ ભગવાનના ધામનો અધિકારી થાય છે અને એ મેળવવા માટે ભગવાને આપણને મનુષ્યનું શરીર આપ્યું છે ભગવાનને મેળવવા માટે આપણને મનુષ્યનું શરીર જ્યારે મળ્યું છે ત્યારે સંસારના વ્યવહારને કરતા કરતા પણ આપણે હંમેશા માટે ભગવાન મેળવવા માટેનું કાન રાખવું સત્સંગ તો આપણને વારસામાં મળી ગયો કઈ મહેનત જ ના કરવી પડી નહીં તો મહેનત કરવી પડે છે 2 વીઘા જમીન તેમાંથી 4 વીઘા કરવા માટે ભણવા માટે બૈરું લાવવા માટે છોકરું કરવા માટે કપડાં લાવવા માટે સોનું બધા વ્યવહાર માટે મહેનત કરવી પડે છે જ્યારે સત્સંગ તો તમને વારસામાં મળી ગયો કેવું મોટું પુણ્ય છે આપણા બધાનું કે આપણને વારસામાં સત્સંગ મળ્યો અમારા બાપ દાદાઓને સત્સંગ હતો બધા સંતોને વારસામાં સત્સંગ મળ્યો છે તમને બધાને વારસામાં સત્સંગ એટલે એનો ગર્વ રાખવો એની હિંમત રાખવી એનું સુરવીરપણું રાખવું આવા મળેલા ભગવાન આવો મળેલો દિવ્ય સંપ્રદાય એનો યોગ આપણને કોઈ સંજોગોમાં છૂટી ના જાય એનો સતત એની ખબર રાખવી આજે જ અમારે સવારે વાત થતી હતી કે હિમાલયમાં મારે જવું છે એવું મેં કીધું સ્વામીને વાત ન કરી આ વર્ષે મારે જવાનું રહી ગયું સતોપથ જવું છે જ્યાં પાંડવોએ પોતાના શરીર ગાળી નાખ્યા ત્યાં જવું છે એવું કીધું એટલે એમણે વાત કરી કે ત્યાં પહાડની ધાર ઉપર ચાલવાનું છે પહાડની ધાર ઉપર ચાલવાનું છે તો મને તરત યાદ આવ્યું એ વખતે વાત નથી કરી પહાડની ધાર ઉપર એટલે સત્સંગના મધ્યમાં ચાલવું એ પહાડની ધાર છે પહાડની ધાર છે જો આમ જરાક ગયા તો 5000 ફૂટ ઊંડી ખીણ છે કુસંગની એમાં આપણે પડ્યા માટે મહારાજને પ્રાર્થના કરવી કે આપણને કુસંગનો યોગ થાય સજાન હાલે કરાવી ભગવાનને ધરાવી દે પેલા બાપુએ